હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન। તો આ વિડીયોના અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો ધોરણ 7 ગુજરાતી વિષય અને સ્વાધ્યાય પોથીમાંથી પાઠ 7 હરી ઘરે આવો ને। પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલો પ્રશ્ન છે કે ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને પંક્તિનો શો અર્થ થાય? તો ઓપ્શન બી સાચો છે કે રોકાવા માટે ઓરડો આપીશું, અમારા ઘરે પધારો। બીજો પ્રશ્ન છે કે દાંતણ દેશું દાડમી ઘરે આવો ને આ પંક્તિનો અર્થ શું થાય? તો ઓપ્શન સી સાચો છે કે દાંતણ કરવા દાડમની કુમળી ડાળી આપીશું। ત્રીજું છે કે ભોજન દેશું લાપસી ઘરે આવો ને પંક્તિનો શો અર્થ થાય? તો ઓપ્શન એ સાચો છે કે ભોજનમાં લાપસી આપીશું, ઘરે આવો ને। ચોથું છે કે રમત દેશું સોગઠી ઘરે આવો ને પંક્તિનો શો અર્થ થાય? તો ઓપ્શન ડી આપણો જે છે એ સાચો છે કે મનોરંજન માટે સોગઠાબાજીની રમત આપીશું, તમે ઘરે આવો ને। પ્રશ્ન 2 છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। તો અહીંયા કૌંસમાં જે શબ્દો આપ્યા છે તેનો જ આપણે ઉપયોગ કરવાનો રહેશે। પહેલું છે કે ખાલી જગ્યા પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને તો અહીંયા આવશે આંગણીએ। બીજું છે કે દેશું દેશું ખાલી જગ્યાના મોલ મારે ઘરે આવો ને તો અહીંયા લખવાનું છે મેળી। ત્રીજું છે કે દેશું દેશું ખાલી જગ્યા કાંબ મારે ઘરે આવો ને તો અહીંયા લખવાનું છે કનેરી। ચોથું છે કે દેશું દેશું ખાલી જગ્યાના નીર મારે ઘરે આવો ને તો અહીંયા લખવાનું છે જમનાજી। પાંચમું છે કે દેશું દેશું ખાલી જગ્યા કંસાર મારે ઘરે આવો ને તો અહીંયા આવશે સાકરિયો। છઠ્ઠું છે કે દેશું દેશું ખાલી જગ્યાની જોડ મારે ઘરે આવો ને તો અહીંયા લખવાનું છે પાસા। સાતમું છે કે દેશું દેશું ખાલી જગ્યા ખાટ મારે ઘરે આવો ને તો અહીંયા લખવાનું છે હિંડોળા। પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન છે કે વાલમના સ્વાગત માટે શું કરવામાં આવશે? તો ઉત્તર જોઈએ કે વાલમના સ્વાગત માટે શેરીને વડાવીને સજ્જ કરવામાં આવશે તથા આંગણીએ ફૂલો પાથરવામાં આવશે। બીજું છે કે મહેમાનને દાંતણ માટે શું આપવામાં આવશે? તો મહેમાનને દાંતણ માટે દાડમની અને કરેણની કુમળી ડાળી આપવામાં આવશે। ત્યારબાદ પ્રશ્ન 3 નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે? તો જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે, તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું હશે। ચોથો પ્રશ્ન મહેમાનને ભોજનમાં શું આપવામાં આવશે? તો મહેમાનને ભોજનમાં લાપસી અને સાકરિયો કંસાર આપવામાં આવશે। પાંચમું છે કે મહેમાનને સૂવા માટે શું આપવામાં આવશે? તો મહેમાનને સૂવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન છે કે તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ, કેમ? તો મને આ ગીતમાં મહેમાનના સ્વાગતમાં જે તૈયારી કરવાનું દર્શાવવામાં આવ્યું છે તે બાબત સ્પર્શી ગઈ, કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહેમાન ભગવાન બરાબર હોય છે, તેમનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ। બીજો પ્રશ્ન છે કે વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે? તો વાલમના આવ્યા પછી તેમને ઉતારવા માટે ઓરડો અને મેડીના મોલ, દાંતણ કરવા દાડમ અને કરેણીની કુમળી ડાળી, નાહવા માટે કુંડિયામાં જમનાના નીર, ભોજન માટે લાપસી અને સાકરિયો કંસાર, મનોરંજન માટે સોગઠી અને પાસાની જોડ,
સૂવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે આપેલ પંક્તિનો ભાવ દર્શાવતા વિકલ્પ સામે ખરું કરો. પહેલું છે કે શેરી વડાવી સજ્જ કરું ઘરે આવો ને. તો બ વિકલ્પ સાચો છે કે આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે પધારો. બીજું છે કે પોઢણ દેશું ઢોલ્યો, તો એમાં અ ઓપ્શન સાચો છે કે સૂવા માટે ખાટલો આપીશું. ત્યારબાદ પ્રશ્ન 6 કે આપેલી કાવ્ય પંક્તિઓ આડાવડી થઈ ગઈ છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો. પહેલું છે કે દેશું આવો લાપસી ભોજન ઘરે ને. કંસાર દેશું આવો સાકરિયો દેશું ને મારે ઘરે. તો આની અંદર શું થયેલું છે કે ભાઈ પંક્તિઓ આડાવડી ગોઠવાયેલી છે, તો આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવીએ કે ભોજન દેશું લાપસી ઘરે આવો ને. દેશું દેશું સાકરિયો કંસાર મારે ઘરે આવો ને. બીજું છે કે દાડમી ને દાંતણ ઘરે દેશું આવો, કામ દેશું આવો ને દેશું કનેરી મારે ઘરે. તો ગોઠવીએ કે દાંતણ દેશું દાડમી ઘરે આવો ને, દેશું દેશું કનેરી કાંબ મારે ઘરે આવો ને. તો આ પ્રમાણે આપણે ક્રમમાં ગોઠવવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 7મો છે કે લીટી દોરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ વાપરી ફકરો લખો. ત્યારબાદ તે શબ્દોને સ્થાને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરીને ફકરો ફરીથી લખવાનો છે. તો અહીંયા જે ફકરો આપેલો છે એની જગ્યાએ જે આપણે અંડરલાઈન કરેલી છે એની જગ્યાએ આપણે શબ્દો અલગ વાપરીશું. જેમ કે અમારા સાહેબ આયા નતા. અમે વિચારેલું કે સાહેબ આઈ જાય તો ફૂલ દેવું. અમે ખૂબ રાહ જોઈ ત્યારે દૂરથી સાબની ગાડી દેખાય. તેઓ સાથે બીજું પણ કોઈ આવ્યું હતું. ઓહો, ઈ તો જાદુગર. અમે એમને ફૂલ દીધું. પ્રાર્થના સંમેલનમાં તો ટેસડો પડી ગયો. જાદુગરે તો ટોપલીમાંથી કબૂતર કાઢ્યું ને એ કબૂતર પોતાના ગજવામાં નાખ્યું. પછી ખોડાયું તો મારા ચોપડાના થેલામાંથી જડ્યું. તો આ પ્રમાણે આપણે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 8 કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. જેમ કે શેરી, આંગણું, હિંડોળો, ઢોલિયો અને ફૂલ. 9મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. જેમ કે શેરીનું સમાનાર્થી ફળિયું અને પોળ, ઘરનો સમાનાર્થી શબ્દ ગૃહ અને રહેઠાણ, નીરનો સમાનાર્થી શબ્દ જળ અને પાણી, ખાટનો સમાનાર્થી શબ્દ ખાટલો અને માંચો, જમણાજીનો સમાનાર્થી શબ્દ યમુનાજી અને કાલિંદી થશે. 10મું છે કે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. જેમ કે આવો એનો વિરોધી જાઓ અને દેશું એનો વિરોધી લેશું. એ પ્રમાણે એનો જવાબ આવશે. પ્રશ્ન 11 છે કે નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટરૂપ લખો. જેમ કે સાહેબ તો થશે સાહેબ, આવ્યા તો આવ્યા, તિયારે તો ત્યારે, ઇમને તો એમણે, કાઢ્યું તો કાઢ્યું, ખીચું તો ખીસ્સું, નાખ્યું તો નાખ્યું, પછી તો પછી, હેંસકો તો હિંચકો, મોચો તો ખાટલો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 છે કે નીચેના તળપદા શબ્દોનો અર્થ વાક્ય લખી સમજાવવાનો છે. તો અહીંયા દેશું તો અર્થ થશે દઈશું, આપીશું. વાક્ય છે કે અમે દિવાળીએ છોકરાને ફટાકડા દેશું અને દેશું એટલે મારીશું. તો જો હવે આ બાજુ આવ્યો તો બરાબરનો મેથી પાક દેશું. 13મો પ્રશ્ન છે કે ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. જેમ કે રાણ એટલે જંગલ, રાણને લગતું એટલે રાણેરી અને રાણેરી બોર. એ પ્રમાણે રૂપવું તો કે ધાતુ અને રૂપાને લગતું તો રૂપેરી, રૂપેરી ભાત. સોનું એટલે ધાતુ, સોનાને લગતું એટલે સોનેરી અને સોનેરી પાન. નાનું એટલે ઓછી ઉંમરનું, ઓછી ઉંમરને લગતું એટલે કે નાનેરું અથવા તો નાનેરી, નાનેરા બાળ અથવા તો નાનેરી દીકરી. તો એ પ્રમાણે થશે. ત્યારબાદ પ્રવૃત્તિની વાત કરીએ તો તમારા વિસ્તારમાં ગવાતું તમારું મનપસંદ
અને લગ્ન ગીત મેળવીને તમારી નોટબુકમાં લખો. બીજું છે કે મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર તમારી નોટબુકમાં લખો. આ લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપી છે તે વાંચો, ગાતા જાઓ અને આગળ નવી પંક્તિઓ ઉમેરી તમારી નોટબુકમાં લખો. તમે બનાવેલી પંક્તિઓ પરિવાર મિત્રોને સંભળાવો. વર્ગ વડાવી સજ્જ કરું નિશાળે આવો ને, પાથરના પથરાઓ બધે દોસ્તો નિશાળે આવો ને. થેન્ક યુ. આભાર.